સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લાયન્સ નોર્થની નવી ટીમનો શપથવિધિ સમારોહ યોજાયો। લાયન વર્ષ 2024-25 માટે લાયન્સ ક્લબ ઓફ સુરત નોર્થના લાયન નિખિલ શેઠના નેતૃત્વ હેઠળ નવી ટીમનો શપથવિધિ સમારોહ યોજાયો હતો। ઇન્સ્ટોલિંગ ઓફિસર પીએમસીસી લાયન નિશિત કિનરીવાડાએ પ્રમુખ તરીકે લાયન નિખિલ શેઠ, સેક્રેટરી તરીકે લાયન હરિકૃષ્ણ ચાંપાનેરિયા અને ખજાનચી તરીકે લાયન મહેશ ચાંપાનેરિયા તેમજ બોર્ડના દરેક સભ્યોને શપથ અપાવી પ્રસ્થાપિત કર્યા હતા। આ પ્રસંગે જરૂરિયાતમંદોને 4 સીવવાના સંચા, 2 વ્હીલચેર તેમજ અંધજન શાળાના બોર્ડના ધોરણ 10 અને 12ના પ્રથમ આવેલ 3 વિદ્યાર્થીઓનું પારિતોષિક આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વીડીજી હેમલ પટેલ, પીડીજી લાયન સુધીરભાઈ દેસાઈ, પોલીસ તેમજ ફાયર ખાતામાં અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરનારાઓ, આમંત્રિતો તેમજ ક્લબના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહી પ્રસંગને રસપૂર્વક માણ્યો હતો। રિપોર્ટર નૈતિક રેશમવાડા, સુરતથી સત્ય સ્વરાજ ન્યૂઝ। હું ડૉક્ટર અતુલ શાહ, આર્ટ્સ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ ખોલોડમાં હું એસોસિએટ પ્રોફેસર છું। આપણી લાયન્સ ક્લબ સુરત નોર્થમાં 2012થી જોડાયેલો છું અને 2014થી હું બોર્ડ મેમ્બર છું અને દરેક વર્ષે બોર્ડ મેમ્બર સાથે સાથે હું અનેકવિધ પ્રવૃત્તિઓ પણ કરતો આવ્યો છું અને હાલમાં સેકન્ડ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે લાયન્સ ક્લબ સુરત નોર્થમાં કામગીરી કરું છું। અમારે અગાઉના ઘણા બધા પ્રમુખો સારી એક્ટિવિટી કરી ગયા છે। આ વર્ષે હિરેનભાઈ પટેલે પણ સારી એક્ટિવિટી કરી છે અને હવે પછીના આરૂઢ થનારા નવા અમારા પ્રેસિડેન્ટ નિખિલભાઈ શેઠ પણ સારી પ્રવૃત્તિ કરવા જઈ રહ્યા છે। અમારો સહકારની સાથે સંમેશ્ર રહેવાનો છે અને એની કોઈ પણ પ્રવૃત્તિ હશે, દરેક પ્રવૃત્તિ અમારા બધા બોર્ડ મેમ્બરો એમની સાથે રહેવાના છે તેની અમને આશા છે। કેટલા માણસો આજે આવ્યા છે? કેટલા આજે નિશિતભાઈનો એ પદવી સમારંભ છે, એમાં 120 મેમ્બર આજે હાજર છે। નિખિલ શેઠ, શું આજે પ્રોગ્રામ રાખવામાં આવશે અને કઈ જગ્યા પર છે? આજે અહીંયા લાયન્સ કમ્યુનિટી હોલમાં અમારી લાયન્સ ક્લબ સુરત નોર્થનું 57મો ઇન્સ્ટોલેશન પ્રોગ્રામ છે। હું 57મો પ્રમુખ બનવા જઈ રહ્યો છું અને મારી સત્તાવાર શપથ ગ્રહણ વિધિ છે જે નિશિતભાઈ કિનારીવાલા અમારા પાસ્ટ મલ્ટિપલ કાઉન્સિલ ચેરપર્સન છે એ કરાવે છે। તો આજે એ પ્રોગ્રામ છે, એની અંદર અમારું જૂની ટીમનું આખું એપ્રેઝલ હશે। એમણે જે ગયા વર્ષમાં જે કામો કર્યા છે તેની વિસ્તૃત છણાવટ થશે અને ત્યાર પછી જે ઇન્સ્ટોલેશન ઓફિસર જે પાસ્ટ મલ્ટિપલ કાઉન્સિલ ચેરમેન નિશિતભાઈ કિનારીવાલા છે, તો એ અમને દરેક મને અને મારા બોર્ડના મેમ્બર્સ એટલે પ્રેસિડેન્ટ, સેક્રેટરી, ડાયરેક્ટર્સ, ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ, સેકન્ડ વાઇસ પ્રેસિડેન્ટ, થર્ડ, એ બધાને શપથ લેવડાવશે અને એ શપથ લઈને વિધિવત રીતે એસ્ટાબ્લિશ કરશે અને ત્યાર પછી અમારું વર્ષ 1 જુલાઈથી અમારું વર્ષ ચાલુ થશે। શું સંદેશો આપશો? લાયન્સ ક્લબ વર્લ્ડની સૌથી મોટી એનજીઓ છે અને એ સમાજના વંચિતો માટે કામ કરે છે અને દરેકને મદદ કરવાની ભાવના રાખે છે અને એ રીતે મેમ્બર્સ ભેગા થાય છે, પોતપોતાનું કોન્ટ્રીબ્યુશન આપે છે, સમાજમાંથી બીજું પણ કોન્ટ્રીબ્યુશન ભેગું કરે છે અને વંચિતોને પહોંચાડે છે, જરૂરિયાતમંદોને, રિયલી નીડી જે છે એને મેડિકલ કેમ્પથી પહોંચાડે છે, રોકડ સહાયથી પહોંચાડે છે, પગભર થવા માટે અપંગોને વ્હીલચેર આપે છે, સિલાઈ મશીનો આપે છે, બીજા અમારા થેલિસેમિયાના પ્રોજેક્ટ, પરમેનન્ટ પ્રોજેક્ટ છે, આંખની હોસ્પિટલ છે જેમાં અમારા ગરીબ દર્દીઓના મફત ઓપરેશનો પણ થાય છે। આવી બધી અનેકવિધ પ્રવૃત્તિઓ થાય છે, એ બધી કરતા રહીશું। અમારી ક્લબ જૂની ક્લબ છે અને હું 57મો પ્રમુખ તરીકે સોગંદ લેવા જઈ રહ્યો છું અને જોવા જેવી વાત છે કે 57માં એક પણ પ્રમુખ રિપીટ નથી થયા અને મારી સાથે મારા ઉપપ્રમુખ લાયન ડૉક્ટર અતુલભાઈ શાહ છે જે પોતે પ્રોફેસર છે। એટલે અમે સમાજના વેપારી વર્ગ, શિક્ષિત વર્ગ, પ્રોફેસર, એન્જિનિયર્સ એ બધા ભેગા થઈને આવું એક સમાજનું સેવાનું કાર્ય કરીએ છીએ।
સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.